સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી દિવાળીની રજાઓ ગાળવા માટે પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે ઉદયપુર હાઈવે પર તેમની સાથે એક લૂંટની ઘટના બની હતી। ઉદ્યોગપતિ પર જીવલેણ હુમલો કરીને બાઇક સવાર લૂંટારુઓ 3 લાખથી વધુની કિંમતની રોકડ અને જ્વેલરી લૂંટીને ફરાર થયા હતા। આ ઘટનાથી સુરતના ઉદ્યોગ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો હતો। સુરતથી ઉદયપુર અમે જઈ રહ્યા હતા અને ઉદયપુર પહેલાં 50 કિલોમીટર પહેલાં પીપળી ગામ પાસે મારે યુરિન માટે ગાડી રોકવી પડી અને હું ગાડીમાંથી બહાર નીકળ્યો। એના એકાદ મિનિટમાં જ 3 લોકો બાઇક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી અને પછી તેઓ મારા ગાડી પાસમાં મારા જે ફેમિલી, મારી વાઈફ, મારા ફ્રેન્ડની વાઈફ અને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળો નહીં તો મને મારી નાખશે એમ। પરંતુ એ લોકોએ ગાડી થોડી આગળ લીધી અને રસ્તામાં જે આવતા જતા વ્હીકલ પાસે હેલ્પ માંગી। એ દરમિયાનમાં પેલો ત્રીજો વ્યક્તિ પાછો મારી પાસે આવીને મારા માથામાં મોટો ઘા કર્યો અને મારી કેશ હતી 15,000 રૂપિયા અને હીરાની વીંટી હતી લગભગ 3 લાખ રૂપિયાની અને વોલેટ હતું। એ બધી વસ્તુ લૂંટી લીધી। પરંતુ આ બધા ટ્રાફિક અને ગાડીઓ રોકાઈ ગઈ એટલે એ લોકો પછી ભાગી ગયા અને આ બનાવ પીપળી ગામ પાસે અને રિષભદેવ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો છે।